અમે શિવજી કી સવારીમાંથી ઘરે પ્રસાર થતા હતા તો અહીંયાથી નીકળ્યા તો પહેલાં થોડો ધુમાડો જોયો કે ધુમાડા જેવું છે, પછી આગળ જઈને હિટ થયું કે અંદર આગ લાગી શકે હશે, તો ત્યાંથી પાછા આવ્યા તો જોયું તો અંદર આગ લાગી હતી. તો પછી આવીને તરત ફાયર બ્રિગેડને ફોન કર્યો. બધા દરવાજામાં તાળા મારેલા હતા અને અંદર પબ્લિક 3-4 જણા હતા, પણ એ લોકો ખબર નહીં શું કરી રહ્યા હતા, તો એ ખોલ્યું બી નહીં. અહીંથી ખખાડ્યું બહુ બધું, આગ થોડીક વધી, પછી અંદર દોડધામ એ લોકોએ કરી. ત્યાં લગીને એ લોકોએ દરવાજા બી નહોતા ખોલ્યા. કઈ જગ્યા પર આ બનાવ બન્યો? કારેલીબાગ, આપણે સ્વિમિંગ પુલ, મહાનગરપાલિકા વડોદરામાં. જીગર રાજપૂત. આપણને ડાયરેક્ટ કોલ આવ્યો હતો, જીગરભાઈ રાજપૂત કરીને એક વ્યક્તિ છે કે કારેલીબાગમાં સ્વિમિંગ પુલ છે તેમાં આગ લાગી છે. અહીંયા આવીને જોયું તો ખરેખર આગ લાગેલી હતી. આવીને એક ફાયર એન્જિનથી આગ ઓલવેલ છે. કઈ જગ્યા પર એટલે શું આગ લાગી? કારણ તો ખબર નથી પડી આપણને. પ્રાથમિક તારણમાં શોર્ટ સર્કિટ હોઈ શકે. એટલે કોઈ મશીનરીમાં આગ લાગી? નહીં, મશીનરી નહીં. આમાં એમના કંઈ બેડ છે, આપણે જે વોશ છે, રબર ફાઈબર ટાઈપ હતા, એમાં આગ લાગેલી છે એક રૂમમાં. ઓકે, આપનો પરિચય? સુરેશ બાલિયા, સર સૈનિક, પાનીગેટ ફાયર સ્ટેશન. શું બનાવ બન્યો છે? વડોદરા શહેરમાં કારેલીબાગમાં આવેલા સ્વિમિંગ પુલમાં મને અડધો કલાક પહેલાં એક નાનો મસ્તો આગનો બનાવ બનેલો હતો. ચેન્જિંગ રૂમ બાળકોનો હતો, રૂમ બંધ હતો. આજે રજા હતી, કાલે પણ રજા છે, એટલે એક નાનો મસ્તો બનાવ બનેલો હતો. એથી આવતા જતા રહી છે રમેશભાઈ કરીને એમને ફાયર બ્રિગેડ જાણ થતાં એમને એના સ્ટાફને ઉઠાડ્યા હતા. મને બી જાણ થતાં ઉપર આવી ગયેલો છું. મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને બી એને જાણ કરી દીધેલી છે. ફાયર બ્રિગેડના માણસ પણ ઇલેક્ટ્રિસિટીવાળા આવી ગયેલા છે. આગળ તર કાબૂમાં છે, કોઈ અનર જ નથી. આગળ કેવી રીતે સાવચેતી રાખવાની એના માટેની સૂચના આપેલી છે. क्या घटना बनी है? शॉर्ट सर्किट हुआ, उससे आग लगी. हम लोग पीछे थे तो वहाँ से जल्दी जैसे ही आगे आए तो उसके बाद सिलेंडर उतार के आग बुझाने की कोशिश की, लेकिन तब तक वदार फैल गई. तो लोग बाग यहाँ से निकल रहे थे, उन्होंने देखा तो वो लोग एकदम से आए. उसके बाद फायर को फ़ोन किया तो फायर ब्रिगेड आ गई तो उसको आग को बुझा दिया. अभी तो काय में आग थी, ऐसा कुछ पता चला? ये बेबी चेंजिंग रूम है, चेंजिंग रूम में शॉर्ट सर्किट हुआ है. कितने बजे हुआ? अभी लगभग 10 बजे के करीब हुआ है. 10 फिल्टर प्लांट चालू था तो उधर पीछे राउंड मार रहे थे. कौन कौन था आपके साथ? दूसरा कोई? एक दूसरा बंदा था, वो भी था. तो जैसे ही उधर से आए वैसे ही देखा तो आगे कोई नहीं था यहाँ पे? नहीं, आगे वो बाथरूम गया था, मैं पीछे गया था राउंड मारने के लिए, तो उतने में हो गया है. तो कितना नुकसान हुआ होगा आपको? अभी सर वो चेंजिंग लॉकर वगैरह जल गए थोड़े बहुत, वैसे तो ठीक है. શું જોયું આજે બનાવ બન્યો? આજે રાતના અહીંયા આગળ કારેલીબાગ સ્વિમિંગ પુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર હું અહીંયા કારેલીબાગમાં આવ્યો હતો અને રસ્તા પરથી જતાં મેં જોયું કે ધુમાડા નીકળી રહ્યા છે અને દરવાજા બધી બાજુના બંધ હતા. પછી વધારે ધ્યાનથી જોતાં ખ્યાલ આવ્યું કે અંદર 2 કર્મચારી પણ છે. એટલે મને એમ લાગ્યું કે ભાઈ આગ તો લાગેલી જ છે, પણ કર્મચારીને ગમે તેમ કહીને બહાર કાઢીએ, જેથી અંદર જવાની કોઈ જગ્યા ન હતી. એટલે જેથી આ દિવાલના બાંકડા પરથી હું અંદર ગયો અને અંદરનો જે કાચનો ગેટ છે એ ખોલી અને કર્મચારીને બહાર લાવ્યા. અને કર્મચારી પછી ઉપર જઈને ફાયર એક્સ્ટિંગ્વિશરના બાટલ લઈ આવ્યા અને એનાથી એ લોકોએ થોડી આગ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગ કંટ્રોલમાં આવતી નથી. એટલે પછી છેલ્લે ફાયર બ્રિગેડ બોલાયા અને પોલીસને ઓથોરિટીને બોલાવ્યા અને હાલમાં કંટ્રોલની કામગીરી ચાલુ છે અને આગ ખાસી ઓછી થઈ ગઈ છે. ત્યારે એક નાગરિક તરીકે મેં મારી ફરજ નિભાવી. તમે જ્યારે અંદર ગયા ત્યારે 2 કર્મચારી અંદર હાજર હતા. આપનો પરિચય? હા, મારું નામ નિલેશ એન ભટ્ટ.